મોરબીના સામાકાંઠે મેન્દ્રનગર રોડ ઉપર કુળદેવી પાન પાસે વીજ પોલના કામ દરમિયાન વાયર સાથે થાંભલો ખેંચાઈને પડ્યો હતો અને થાંભલો પડવાના લીધે ત્યાંથી પસાર થતા એક આધેડ ઉપર થાંભલો પડ્યો હતો અને પગના ભાગે તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સારવાર માટે ખસેડાયા છે। મોરબીની અંદર અનેક કામ થયા છે અને એ કામોમાં ક્યાંય પણ ક્વોલિટી કંટ્રોલ રાખવામાં આવેલું ન હોય તેવા તકલાદી કામો થયા છે। માટે જે ઓવરબ્રિજનું કામ હોય, રોડના કામ હોય, મોરબીની અંદર બનતા અન્ય કામો હોય, નાલાના કામ હોય કે પછી બાગ બગીચાના કામ હોય, ત્યાં થયેલા કામ ઉપર કોઈ પરીક્ષણ થતું હોય કે ન થતું હોય ને થતું હોય તો બધું એ પરીક્ષણ પર લોલ લોલ થતું હોય તેવો ઘાટ જોવા મળે છે। ત્યારે હાલ અનેક રીતે મોરબી પીડાઈ રહ્યું છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ત્યારે એને માટે ચક્કાજામો થઈ રહ્યા છે। એ બાબત પણ એ વાતની ચાળી ખાય છે કે રોડના કામો વખતો વખત થાય છે, પણ એ રોડ 2 વર્ષ 5 વર્ષ ટકતા નથી। એમાં ભ્રષ્ટાચાર હોય તો જ આમ બને તેવું લોકો ચોટે ને ચોરે ચર્ચી રહ્યા છે। ત્યારે વધુ એક બનાવ મોરબીના સામાકાંઠે બન્યો છે, જેમાં મોરબીના સામાકાંઠે ગોપાલ સોસાયટીની સામે કુળદેવી પાન નજીક એક વીજ પોલ પડી ગયો હતો, કારણ કે ત્યાં સ્ટ્રીટ લાઇટનું કામ સરકારી કોન્ટ્રાક્ટર કે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતું હોય તેવું વાહન ત્યાં જોવા મળી રહ્યું છે અને ત્યાં વાયર ખેંચાવાના લીધે થાંભલો તૂટી પડ્યો હોય। તૂટીને પડેલો થાંભલો ત્યાંથી પસાર થતાં રાહદારીના પગ ઉપર પડ્યો હતો અને જેના લીધે તેમને પગે ગંભીર ઇજા થતાં સારવાર માટે હાલ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવેલા છે। તેઓ સામે કાંઠેના રહેવાસી છે અને પૂર્વ સિવિલ હોસ્પિટલના લાઇટમેન તરીકે કામ કરતા હતા। તેને હાલ ઈજા થયેલ છે અને તેઓને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા છે। જે જગ્યાએ કામ ચાલતું હતું ત્યાં પણ જે થાંભલો દર્શાવવામાં આવી રહ્યો છે તે જોઈએ તો તેમાં ચોખ્ખું હાલ તસવીરમાં દેખાય છે તેમ જો કે થાંભલો સળી ગયો હોય, કટાઈ ગયો હોય તેવો પણ ભાગ અંદર જોવા મળી રહ્યો છે। એટલે કે જ્યારે પણ આ કામો થાય છે ત્યારે તેના ક્વોલિટી કંટ્રોલ જોવામાં આવતું નથી। 5 વર્ષ 10 વર્ષ માટે આ વસ્તુ ટકશે કે કેમ તેની કોઈ ધ્યાન તકેદારી લેવામાં આવતી નથી અને ત્યારબાદ આ સમગ્ર બાબતનો ભોગ પ્રજા બને છે। એક તો તેઓના ટેક્સના પૈસામાંથી જે વસ્તુ ખરીદાણી તે સારી રીતે ભોગવી શકાતી નથી એ રીતે, અને જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે એમાં ઈજાગ્રસ્ત થાય છે કે વાહનમાં નુકસાની થાય છે કે કોઈ જીવહાનિ કે ઈજા થાય છે, આ તમામ બાબતોમાં અંતે ભોગ પ્રજાનો લેવાય છે, જે તંત્રએ જોવું જોઈએ।